મહત્વના સમાચાર 24 કલાક બાદ ઠંડીમાંથી મળશે આંશિક રાહત આગાહી કરી છે હવામાન વિભાગે। 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળી શકે છે। જો કે હાલમાં રાજ્યમાં પૂર્વ, દક્ષિણ અને પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને પવનની દિશા બદલાતાની સાથે તાપમાનમાં વધારો થશે। નલિયામાં જો કે આજે સૌથી ઓછું 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તેની સાથે સાથે અમરેલીમાં પણ 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। દાહોદમાં 9.7 ડિગ્રી, અમદાવાદમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જામનગરમાં 11 ડિગ્રી તો રાજકોટમાં 11.3 ડિગ્રી तापमान नोंधाયું। आज का जो फोरकास्ट है 16 से लेकर 22 जनवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है अगले 24 घंटा में 2 से 3 डिग्री सेंटीग्रेड थोड़ा बढ़त रहने का चांसेस रहेगा और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 6 दिन, मतलब 17 से लेकर 22 जनवरी तक। अहमदाबाद का जो पूर्वानुमान है क्लियर स्काई रहेगा, उसमें जो लघुत्तम तापमान है 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया अगले 24 घंटा में।